રાત્રિના સમયે મોટા પાયે ચાલતું રેતી ખનન લોકોએ ઝડપી પાડ્યું। છોટાઉદેપુર જિલ્લાના ચીસડિયા ગામે જનતા રેડ રેતી ઉલેચતા તત્વોને ઝડપી પાડી કાર્યવાહીની કરી માંગ। ચીસડિયા ગામે ગત રાત્રિના સમયે 150 જેટલા લોકો સુપ્ત કોતરમાં કરી જનતા રેડ પોલીસ અને ખાણ ખનીજના અધિકારીઓ સાથે રેતી ખનન કરતા લોકોને ઝડપી પાડ્યા। 27 જેટલી ટ્રક અને 2 હિટાચી મશીન ઝડપી પાડ્યા। રૂપિયા 7 કરોડ ને 35 લાખનો મુદ્દામાલ જપ્ત લઈ કાર્યવાહી હાથ ધરાઈ। 2 હિટાચી મશીન ભાગતા હતા તે મશીનોને ગામ લોકોએ ઝડપી પાડ્યા। 5 કિલોમીટર ગામ લોકો પીછો કરી હિટાચી મશીન ઝડપી જીઓલોજિસ્ટને કબજે લેવડાવ્યું। ગત માર્ચ મહિનામાં ગ્રામ પંચાયત દ્વારા રેતી ખનન નહીં કરવાનો કર્યો હતો ઠરાવ। ગામમાં બોરકુવાના સ્તરે નીચે જતા ગામ લોકોએ ઠરાવ કર્યો। ગામ લોકો 70 ટ્રકો અને 2 હિટાચી હોવાનું જણાવી રહ્યા, જ્યારે તંત્ર 27 ટ્રક અને 2 હિટાચી મશીન હોવાનું જણાવ્યું। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, છોટાઉદેપુર। ચીસડિયા ગામે ગત માર્ચ મહિનાની અંદર જે રેતી ખનન વર્ષોથી થતું હતું એને અટકાવવા માટે ગ્રામજનોએ બધા ભેગા મળી અને એવી ચર્ચા કરી કે ગામની અંદર જે રેતી ખનન થાય છે એ આ વર્ષે કોઈ રેતી ખનન કરવાનું નહીં, અને જે રેતી અત્યારે ગામની અંદર જે મકાન બનાવે એના વાપરવા પૂરતી તમે 10 ટ્રેક્ટર લઈ જાઓ તોય કોઈ વાંધો નથી, પણ બહાર વેચવાની નહીં એવી અમારા ગામના બધા પંચો ભેગા મળી અને આ ચર્ચા કરેલી। છતાંય આ જે ગામ લોકોની જે ચર્ચા કરેલી એને કોઈ માન્ય રાખી નથી, અને રાત્રે ગઈ રાત 14 તારીખના 2025ના રોજ રાતના સમયે રેતી માફિયાઓ જે ચીસડિયા ગામે સુકટા કોતરની અંદર જે રેતી ખનન કરતા હતા અને ગામ લોકોને જાણ મળતા તાત્કાલિક ત્યાં રેતી ખનન કરતા ત્યાં સ્થળ પર પહોંચતા તેઓ 70 જેટલી ગાડી પકડી અને 2 હિટાચી મશીન પકડ્યા, અને તેમાંથી 70 ગાડીમાંથી 27 ગાડી કાયદેસર એની કાર્યવાહી કરી અને બીજી ગાડી ભાગી ગઈ। એટલે આ રેતી ખનન કરવાથી અમને ગામ લોકોને બધાને બહુ મોટું નુકસાન છે। અત્યારે રસ્તા, રોડ ને બધું ખોદાણ થઈ ગયું, અને કૂવાના પાણીના તળ નીચે જતા રહ્યા, બોરના પાણીના તળ નીચે જતા રહ્યા, પછી ઢોર ઢાકરને પાણી પીવા માટે બી તકલીફ પડી। એના માટે ઘણામાં ઘણું બહુ મોટામાં મોટું નુકસાન છે અમારા ગ્રામ લોકોને। એટલે ગામ લોકોએ બધા જે મળી અને આ રેતી ખનન અટકાવવા માટે જે ગામ લોકોએ બધા મળી અને જે કામ કર્યું છે એના માટે બધા ખુશી છે। અને હવે જો આ રેતી ખનન ખરેખર ના થવું જોઈએ, અને જો ફરીવારનું થશે તો અમે ગામ લોકોએ બધા આંદોલન કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપીશું, અને ખરેખર આ વસ્તુ ના થવું જોઈએ તે મારી વાત પૂર્ણ કરું।